છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ અને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। સ્કૂલ શાળામાં રહી અભ્યાસ કરતા 30થી વધુ બાળકોની તબિયત અચાનક લથડી હતી, જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા 30 જેટલા બાળકોની અચાનક તબિયત લથડી હતી, ઉલટી થવી, પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ 23 જેટલા બાળકોને અને તેજગઢ CHC સહિતના દવાખાનાઓમાં બાળકોની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। શાળામાં રહી અભ્યાસ કરતા 30 જેટલા બાળકોને ગત રોજ રાત્રિના સમય શાળામાં ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરી આપવામાં આવી હોય ત્યારથી અચાનક બધાની તબિયત લથડવા માંડી હતી। સાંજે અમે જ્યારે જમેલું ને ભાખરી અને સેવ ટામેટાનું શાક ત્યારથી બધાને એવું છે। સવારમાં બધા બીમાર પડવા લાગ્યા। પેટમાં દુખાવો, અમુકને વામિટ, અમુકને તાવ આવતો હતો, અમુકને ખેંચ। હા, છોકરીઓનું આમ માને તો 30 અને છોકરાઓનું અમને ખબર નહીં, પણ કુલ 45 જેટલા છે। મને કંઈ નહીં, મને સાંજે થોડું એવું હતું, પણ પછી મને સારું છે હવે। વોર્ડન આપી હતી। પુનિયાવાડ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી। ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતાં જે બાળકોને સિમ્ટમ્સ હતા, પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે, એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ CHC ખાતે શિફ્ટ કર્યા છે। અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે, તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે, વધારે કોઈ સિમ્ટમ્સ નથી, કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે, અન્ય કોઈ ચિંતાનો વિષય નથી। આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે, બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ। અત્યારે 61 જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી CHC તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી, મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખેલા। એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું। એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી, 4 કે 5 બાળકોને ડાયેરિયા, માઇલ્ડ ડાયેરિયા છે। વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે। મેડિકલ રિપોર્ટ્સ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે સતત કાર્યશીલ છીએ। આજે પુનિયાવાડ ગામના મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાવ્યા છે। મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું। અત્યારે છોકરાઓની બધાની જ તબિયત સારી છે અને નોર્મલ છે। આશરે 60થી 65ની અંદર છે બાળકો। અત્યારે બધાની જ તબિયત સારી છે, બધા જ બાળકો નોર્મલ છે। એ લોકો જ્યારે હું પૂછ્યું એ લોકોને, ત્યારે એ લોકો એવું કહે છે કે કોઈને માથું દુખે છે, કોઈને નોર્મલી રીતે તાવ આવે છે। અત્યારે એવું કંઈ ચકાસણી થઈ નહીં, અત્યારે એ લોકોને જે તે રિપોર્ટ આવે એ પછી જ ખબર પડે કે શેના કારણે થયું। કલ્પનાબેન, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ।